નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચાર પર. ડભોઈ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી જાહેર માર્ગ ઉપર રખડતા નધણિયા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા પામ્યો છે. વિગતવાર વાત કરીએ તો ડભોઈ નગરમાં સરિતા બ્રિજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના સ્ટેટ હાઈવે ઉપરના માર્ગ ઉપર તેમજ ડભોઈ નગરના તમામ મુખ્ય માર્ગો ઉપર નધણિયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય તો કોઈ નવાઈ નહીં રહે. કારણ કે નગરપાલિકાનું વહીવટીતંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેવું હાલમાં જણાઈ રહ્યું છે. કારણ કે રાત્રિના અંધકારમાં વાહન ચલાવતા વાહન ચાલકો માટે આવા ઢોર મોટા જોખમરૂપ બનતા હોય છે. કોઈ જાનહાનિ સર્જાતા પહેલા નધણિયાત રખડતા ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવાની કામગીરી વહેલામાં વહેલી તકે ચાલુ કરાય તેવી નગરજનોની લાગણી અને માંગણી છે. ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખે અગાઉ મહાનગરોના સત્તાધીશોને રખડતા ઢોરોની બાબતમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી. આ સાથોસાથ નગરપાલિકાના સત્તાધીશોને પણ આ નોંધ લેવા જણાવ્યું હતું. તો હાલના સત્તાધીશો પક્ષ પ્રમુખની સૂચનાઓ સાંભળશે કે પછી પોતાની મનમાની મુજબ જ વહીવટ ચલાવશે? સરકારશ્રી દ્વારા નધણિયાત રખડતા ઢોરોને પકડીને પૂરવા માટે ઢોર ડબ્બા તૈયાર કરવામાં આવે છે. પરંતુ ડભોઈમાં ઢોર ડબ્બા જ્યારથી બન્યા છે ત્યારથી આ ડબ્બામાં અત્યાર સુધીમાં નધણિયાત રખડતા ઢોરોને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. તો શું આ ઢોર ડબ્બા કાગળ ઉપર બતાવવા પૂરતા જ વર્ષો પહેલાં બનાવવામાં આવ્યા હશે? હાલના સરકારશ્રીના સ્વપ્નો ઉપર અનગઢ વહીવટતંત્ર પાણી ફેરવી રહ્યું છે. હાલમાં ચાલતી ચર્ચા મુજબ જો આ ડભોઈ નગરપાલિકા આ ઢોર ડબ્બા પુનઃ સક્રિય કરી નધણિયાત રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરે તો ડભોઈ નગરમાં તેમજ નગરની બહારના મુખ્ય માર્ગો પર નધણિયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય નહીં અને રાહદારીઓને અને વાહન ચાલકોને મોટી રાહત થાય. તેમ છેડભોઈ નગરમાં નધણિયાત રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ નગરના જાહેર માર્ગો ઉપર નધણિયાત રખડતા ઢોરો વાહન ચાલકો માટે જોખમી રૂપ બન્યા છે.